કેમ છો મિત્રો? અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢમાં માસીએ. જો અહીંયા બધા બેઠા જ છે. ભૂમિબેન, આ શોભાબેન, અંકુબેન, ધવલભાઈ, ડોન, હિરલબેન, આ બધા રોપવે ની લાઈન માટે બેઠા છે. ડોગેશભાઈ અહીંયા જ છે. ડોગેશભાઈ એક્ચ્યુઅલી માં અમારી હાર જ હોય બધે. હવે બધા ઉપર ચડવા નીકળી ગયા છે. ધવલભાઈ જય મહાકાળી. હા સંદેશ જય મહાકાળી માં. જય મહાકાળી. હાલો બધા જય મહાકાળી માં બોલતા જાવ ને હાલતા જાવ. આપણે ઉપર જઈ છીએ તમે ઠેઠ લગન મળાય. જય મહાકાળી માં. હા લ્યો ભાઈ. પેલા પગે લાગો. ધવલભાઈ ફાઇનલી 400 દાદરા ચડી ગયા છે. એટલે કઈક આવો પોરો ખાવા જેવી જગ્યા આવી એટલે ઘડીક બેઠા બાકડે. હવે પાછા ચડવી છે. એ આવું જો મિત્રો, આ અત્યારે સવારનો ઝાકળ છે. નકર તો અહીંયા ખાણ બહુ ઊંડી છે, પણ ઝાકળ છે એટલે કઈ દેખાશે નહીં અત્યારે. આ બધું જો ઝાકળ જ છે. બધો ઝાકળ જ છે, ડુંગર નથી દેખાતો. આમ જો કેટલું જોવો તમે નજારો જોવો સવારનો. હજી ઝાકળ બંધ થયો નથી ભાઈ. હાલવાની પણ મજા આવે છે. ગરમી થતી નથી એટલે અડધી કલાકમાં પોણો ડુંગર ચડી ગયા છે. એટલી ઝડપ રાખી. મંદિરે દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે 1800 પગથિયા ચડી ગયા. ઝાકળ તો પૂરો થયો જ નથી એટલે હાલવાની પણ મજા આવે છે. ડોગેશભાઈ ની તો આખી ટીમ આવી ગઈ. ઓ ભાઈ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા હાટું. જોઈ લો ભાઈ, જોઈ લો. ડોગેશભાઈ ઓન ટોપ. ઓ ભાઈ આ તો ખાટા થઈ ગયા ડોગેશભાઈ. ભાઈ વૈયા જાવ ભાઈ. જો મિત્રો અત્યારે હું તમને દેખાડવાનો છું પાવાગઢ નું પ્રખ્યાત પ્રાણી. જો ગધેડા. ઓ ભાઈ ગધા સાહેબ. હા તમે જ કરે જોયા નહીં હોય. આપણે રોપવેમાં બેઠા હતા એ બધા એટલે અમે ચડીને આવ્યા. બધા હારે થઈ ગયા છે. બધા બેઠા જ છે. જોવો જય મહાકાળી માં. જય પાવાગઢ ડુંગર ઉપરની મોજ હો વાલા.
હાલો તો મિત્રો પગપાળા યાત્રા કરીને આવતા યાત્રીઓ ધક્કા લાવ્યા છે જય મહાકાળી માં જય મહાકાળી માં જય મહાકાળી માં મહાકાળી માં જય મહાકાળી માં દર્શન કરાવો પપ્પા દર્શન જય માતાજી હુમ્મસમાં કાંઈ દેખાતો નથી હજી આપો બીજાનો વારો નહીં નહીં બીજાનો કાંઈ વારો બારો નહીં મોઢામાં આજ કેમ નહીં લીધું ઉપર એટલે છે એટલે આજી હામો થાય છે વિડિયો ઉતારે હા મારે દેખાડવાનું નહીં હા મને લાગે છે વિડિયો ઉતારે લે 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 જોલા બે બાજા ઓલા બે બાજા એને આપો 50 આપો હા એને બસાને આપો ઊભું તો એ ભાઈ મેં તમને આપો લે લે બાજુમાં ઓલે જો ઓલો આવ્યો ઓલો પછી નહીં આવે છે જો ઓલો આવ્યો એકમાં ભાઈ આપો બીજાનો વારો નહીં બીજાનો કાંઈ વારો પાડો નહીં આપો આજ કેમ નહીં લીધું ઉપર એટલે આજી હામો થાય છે વિડિયો હા મારે દેખાડવાનું નહીં હા મને બહુ બીક લાગે બાપ છે ચશ્મા પહેરીને કેટલા ભાઈ ભાઈ એ પાસ કીધું દીધું તને મેં એમ કીધું ખાલી લીધું એકને પેલું લીધું પછી તને વિદ્યાર્થી કે પાછું નહીં અત્યારે આપણે આવી જશું અન્નપૂર્ણા ભોજનાલયમાં
વિડિયો ફંક્શન આવ્યા તમે લેવો જાઓ હાલો મિત્રો, તમારે પણ નાસ્તો કરવો હોય તો એમની તો આવી ગયા છે અમદાવાદના ભોજનાલય. ગરમા ગરમ. નાસ્તો કરવો હોય તો વહી આવજો. ગરમા ગરમ ચા હો ભાઈ, હવે શકાયું છે. ગરમા ગરમ ચા. લે લે બુમડે તારી થાળી આમ જો ખાલી હોય ની મને ન ગમે. તું મારી લાડક પર બેન રહી કે નહીં? લે ને હવે થોડું ભૂખી ન રહી તો લે લે. ના ના, હું ભૂખી નહીં રહું. તમ તાર હું શરમમાં નહીં રહું. હું તાર થાળીમાંથી ખાવ મને. ચા જોતી છે? હા, ખાવાની. ના ના, તને ડાયાબિટીસ થઈ જાય ને એટલે ચા નહીં હો ભાઈ. બાબા બટેટા જોતા હોય તો કે ના ના, લઈ દઉં. નહીં નહીં. હાલે ને મારામાંથી ખા તમ તારે. ના ના ના. તો તારી ચા લાય, તને ડાયાબિટીસ થાય એ મને ન ગમે. રાય તારી ચા લાય. રાય રાય ભાઈ રે હે બાપા. રાય ને ભાઈ હવે તે પણ એ ભાઈ હવે થોડું નાખો કીધું તો એને નાખી દીધું આખું સમજો કરી. શું કર્યું બેન? હે બેન શું કર્યું? થોડુંક નાખવાનું કીધું તો આખો સમજો ભરીને નાખી દીધું. આખી થાળી ભરી દીધી. બેન તું મારી મને દેખજો, તું ભૂખી રહી મને ન ગમે. આખું બંધ કરીને ખાવા મળો આલો કુટવા નકર એઠું નહીં એઠું મેકશો ને તો ડીશ પાછી મેકે છે તો મિત્રો અમાર ગોપાલભાઈથી કાંઈ પૌવા બટેટા કે શાક કાંઈ ખૂટતું નથી. તે આમ જોવો બધાય રખડે છે. ઘડીક આ ટેબલે જાય તો ઘડીક ઓલા ટેબલે જાય, બધાય રખડે છે. જોવો તેમ ભાળો છો ને, જો બીજે થાળી ફેંકી દઈએ એવા. આ અમારા ગોપાલભાઈ કહેવાય. જોવા નો મિત્રો, તો હવે આપણે ભદ્રકાળી માના મંદિરે જતા અને હવે શોર્ટકટ પડ્યા છે ઠેઠ ડાયરેક્ટ માસીએ ઉતરવા હતું. એમાં કંઈક જોવો આવો રસ્તો આવે છે ને ખાણ તમે જોવો એક વખત ખાલી. આવો કંઈક કાસો રસ્તો છે હોપટ હાલવાનો. એ ધવલ અહીંયા આ છે હાલી નથી એક તમારા ભાભી હા પછી થાકી ગયા છે. અમારે એના માસીના ઘરે જવું છે પણ માસી આવતા નથી, ઘરે નથી માસી. એવું છે તો પછી અમે હાલીને નીકળ્યા છે. તો પા ખાણ જોઈએ એક વખત તું. માસીનું ઘર ભલે ન હોય, ખાણનો નજારો જોવાનું તો આવે જ છે ભાઈ. એ ધવલ મારો ભાઈ બરેક રાખજો ને કે ડાયરેક્ટ તળિયે વયો જાય. અને હવે પાણા ઘા ના કરો, હાલા ઝાડવા ન ડર દે હાલ તો. આંગળી ઉપર ઉપાડી દો. ના ના ઝાડવા ન ડર દે ને ખાલી. કોઈ દી નો અડે તારથી ભાઈ બાન. આ છે આપણા ડોંકી સાહેબ. આ તો એ શરમાઈ જશે, શરમાઈ જા એટલે વૈયા જશે. હું જો ભૂમિબેન? એ તો તેમ કોઈ દી જોયું નહીં હોય. જોઈ લો ડોંકી સાહેબ. હા ડોંકી સાહેબ. શું કહેવાય એને ડોંકી સાહેબ? ફૂલ તોડવાના હોય પ્રાણીઓને. પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બનો. જૂનાગઢનું પ્રસિદ્ધ વાહન એટલે તુફાનો. આપણે કુંડલધામ પહોંચી ગયા છીએ અને એનો જો ફૂલ બ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં અપલોડ કરી દીધો છે, તો જઈને આખો જરૂરથી જોઈ લેજો. બાકી હવે ફરી મળીએ નવા ધામ અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.